વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે સમતલમાં ગતિ અથવા તો બીજું નામ શું છે દ્વિપારિમાણિક ગતિ. તો આગળ આપણું જે ચેપ્ટર છે જે સુરેખ પથ ઉપર ગતિ, જેમાં માત્ર કાં તો ગતિનો એક્સિયામ બદલાતો હોય સમય સાથે, કાં તો વાય અક્ષ ઉપર ગતિ કરતો હોય તો વાયયામ બદલાય, કાં તો ઝેડ અક્ષ ઉપર ગતિ કરતી હોય તો ઝેડયામ બદલાય, જેને આપણે એક પરિમાણિક ગતિ પણ નામ આપતા અથવા તો સીધા રસ્તા ઉપર ગતિ અથવા તો રેખીય ગતિ એવું નામ આપ્યું હતું. તો ત્યાં આપણે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ એને વ્યાખ્યાયિત કર્યું હતું. ત્યાં આપણે જોયું હતું કે કોઈ કાર છે એ સુરેખ પથ ઉપર જાય છે આ રીતે. જો એ ધન એક્સ અક્ષ તરફ જતી હોય તો એનો વેગ કેવો હોય? ધન હોય છે. અને ઋણ એક્સ અક્ષ તરફ જતી હોય તો એનો વેગ આપણે શું લેતા હતા? ઋણ. એનો મતલબ કે વેગ ઋણ હોય તો એ ઋણ એક્સ અક્ષ તરફ જાય છે, વેગ ધન હોય તો ધન એક્સ તરફ જાય છે. એનો મતલબ કે પ્લસ અને માઇનસ આ સિમ્બોલનો યુઝ કરી અને આપણે વેગની શું દર્શાવતા હતા? દિશા દર્શાવતા હતા. બરાબર. તો પ્રસ્તુત ચેપ્ટરમાં સમતલમાં ગતિ એટલે કે આ એક્સિયામ લઈ લ્યો અને આ શું લઈ લ્યો? વાયયામ. માનો કે કોઈ કાર છે એ આ રીતે ગતિ કરે છે, ધ્યાન આપજો. આ એનો રિયલ પાથ છે, ધ્યાન આપજો. આ શું છે? એનો વાસ્તવિક પાથ છે. સમયની અક્ષ છે અલગથી લીધેલી છે. આ પણ સ્થાનની અક્ષ છે અને આ પણ શું છે? સ્થાનની અક્ષ. તો સમય સાથે જો અહીંયા x1 y1 અને આ યામ શું કહી દો? x2 y2. તો સમય સાથે x અને y બે યામ બદલાય છે, માટે આ ગતિને આપણે શું કહેશું? સમતલમાં ગતિ અથવા તો દ્વિપારિમાણિક ગતિ. તો અહીંયા જો x અક્ષ ઉપર આટલું એણે સ્થાનાંતર કર્યું અને y અક્ષ ઉપર આટલું સ્થાનાંતર કર્યું, તો સમય સાથે કેટલા યામ બદલાય? અહીંયા બે યામ બદલાય, માટે આવી ગતિને શું કહેશું આપણે? સમતલમાં ગતિ અથવા તો દ્વિપારિમાણિક ગતિ. ઓકે. હવે આ ગતિને આપણો તમારે વેગની દિશા દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવો એમ? તો આવી ગતિ એટલે કે સમતલમાં ગતિને આપણે વેગ, પ્રવેગ, બળ, ઘણું બધું આગળ ભૌતિક રાશિઓ આવે, જેમાં દિશા દર્શાવવા માટે સદિશને વ્યાખ્યાયિત કરવો પડે. તો પ્રસ્તુત ચેપ્ટરમાં સૌપ્રથમ આપણે સદિશને વ્યાખ્યાયિત કરશું કે સદિશ વસ્તુ શું છે. ત્યારબાદ એને લગતા સદિશના સરવાળા, બાદબાકી, ગુણાકાર કેમ કરવા એ જોશું. ત્યારબાદ તો કે આપણે સ્થાન, વેગ, પ્રવેગ આ બધાને આપણે સદિશ સ્વરૂપે જોશું. ત્યારબાદ અચળ પ્રવેગ ગતિના જે સમીકરણો છે એને પણ સદિશ સ્વરૂપે લખશું આપણે. બધી વસ્તુ રિપીટ જ કરવાની છે, ખાલી માત્ર એમાં એરો આવશે સદિશનો, એટલે આ ચેપ્ટર એકદમ ઇઝી પડે એ રીતે. ત્યારબાદ લાસ્ટમાં પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળાકાર ગતિ છે એનો આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાના. તો સૌપ્રથમ આપણે ભૌતિક રાશિનો પ્રકાર જોઈએ. તો ભૌતિક રાશિના પ્રકાર છે એ મુખ્યત્વે બે પડે છે, તો એ આપણે પહેલા જોઈએ. ભૌતિક રાશિના પ્રકાર મૂલ્ય અને દિશાના આધારે બે પડે. અદિશ રાશિ અને બીજી છે સદિશ રાશિ. અદિશ રાશિને ઇંગ્લિશમાં સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી બોલાય. સદિશને શું બોલાય? વેક્ટર ક્વોન્ટિટી બોલાય. બરાબર. સદિશને ઇંગ્લિશમાં શું બોલાય? વેક્ટર. અને અદિશને ઇંગ્લિશમાં શું બોલાય? સ્કેલર. ઓકે. તો સદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે એવી રાશિને શું કહેવાય? અદિશ રાશિ. એટલે આને દર્શાવવા માટે કોની જરૂર પડે? માત્ર મૂલ્યની જરૂર પડે, એને કોઈ દર્શાવવા માટે દિશાની જરૂર પડે નહીં. ઉદાહરણ તરીકે સમય આપણે કહીએ કે 10 સેકન્ડ, 5 સેકન્ડ, 2 કલાક, 5 કલાક, તો માત્ર એને મૂલ્ય હોય, એને કોઈ દિશા ન હોય કે સમય આ અક્ષ ઉપર અથવા તો આ અક્ષ ઉપર અથવા તો ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં એટલો સમય થયો. સમયને દિશાની જરૂર પડે નહીં. સમયને માત્ર કોની જરૂર પડે દર્શાવવા માટે? મૂલ્યની. તો સમય કેવી રાશિ છે? અદિશ રાશિ. એ રીતે દળ છે. દળ 5 કિલો, 2 કિલો, 6 કિલો એમ કે આપણે એમ ન કહીએ કે દળ 6 કિલો છે એ એક અક્ષ ઉપર છે, આવું કોઈ દી શક્ય નથી. એટલે દળ કેવી રાશિ છે? અદિશ. આવી રીતે ઘનતા છે, કદ છે. પછી આપણે ચેપ્ટર નંબર 3માં પથ લંબાઈ, એને કોઈ દિશા ન હોય. પછી ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય જ થાય એટલે ઝડપને પણ કોઈ દિશા ન હોય. ત્યારબાદ વાત કરીએ કાર્ય વગેરે. આ બધી રાશિઓ છે
એ કેવી રાશિ છે? અદિશ રાશિ. આગળ પણ આપણે ચેપ્ટર નંબર ધોરણ નંબર 11માં અને 12માં આપણે ઘણી બધી જોવાના છે, પણ જેટલી તમને અત્યારે ભણ્યા છો એટલી આપણે કહીએ. સદિશ રાશિ. તો સદિશ રાશિ એટલે શું? તો કે જે ભૌતિક રાશિ છે એ દર્શાવવા માટે મૂલ્ય અને દિશાની ટૂંકમાં જરૂર પડે, બંનેની ટૂંકમાં જરૂર પડે. આવી રાશિને શું કહેવાય? તો કે સદિશ રાશિ. ટૂંકમાં એને આપણે દર્શાવવું હોય તો મૂલ્ય પણ આપણે કેવું પડે અને એની દિશા પણ આપણે દર્શાવવી પડે. દાખલા તરીકે વાત કરું વેગ, તો વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો વેગ આપણે છે, દાખલા કે કોઈ કાર છે એનો વેગ 10 મીટર પર સેકન્ડ, અને કઈ તરફ? તો કે ધન એક્સ અક્ષ તરફ. તો આ છે એનું મૂલ્ય છે, અને આ શું છે? એની દિશા, કે ભાઈ કાર કઈ તરફ જાય છે? તો કે એક્સ અક્ષ તરફ જાય છે. તો ટૂંકમાં વેગ છે આપણે કહીએ તો વેગનું મૂલ્ય પણ આપણે કહેવું પડે અને એની દિશા પણ કહેવી પડે. તો વેગ કેવી રાશિ થઈ? તો કે સદિશ રાશિ. ત્યારબાદ પ્રવેગ છે, બળ છે. બળ આપણે લગાડતા હોય કોઈ પદાર્થ ઉપર, તો કે ભાઈ ધન એક્સ અક્ષ તરફ લગાડ્યું, ઋણ એક્સ અક્ષ તરફ લગાડ્યું, અથવા તો આ દિશામાં લગાડ્યું. તો બળને ટૂંકમાં મૂલ્ય પણ હોય અને શું હોય? દિશા પણ હોય. આ રીતે સ્થાન આપણે દર્શાવવા માટે ધન ઋણ સિમ્બોલનો યુઝ કરીએ. એક્સ અક્ષ ઉપર સ્થાન, વાય અક્ષ ઉપર સ્થાન, ઝેડ અક્ષ ઉપર સ્થાન, જે પણ યામાક્ષમાં આપણે સ્થાન મૂકીએ તો એને મૂલ્ય પણ હોય અને શું હોય? દિશા પણ હોય છે. ત્યારબાદ સ્થાનાંતર. સ્થાનાંતર પણ આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા કે સ્થાનાંતર ધન હોય, ઋણ હોય અથવા શૂન્ય હોય. સ્થાનાંતર ધન હોયનો મતલબ સમજાતા, ઋણ હોયનો મતલબ સમજાતા, બરાબર? તો સ્થાનાંતર પણ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. ત્યારબાદ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે એ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. કઈ રીતે? એ ભવિષ્યમાં જોશું આપણે, વગેરે, બરાબર? તો આ બધી રાશિઓ છે, બરાબર? આ ઉપરાંત હજી પણ આપણે ભણવાના છે આગળ. એને મૂલ્ય પણ જરૂર પડે એને દિશા દર્શાવવા માટે, અને દિશાની પણ શું પડે? જરૂર પડે. તો આવી રાશિને શું કહેશું આપણે? તો કે સદિશ રાશિ. હવે અહીંયા આવો પાછા. અદિશ રાશિઓ છે ને, બરાબર, એને ટૂંકમાં સરવાળા કરવો હોય, એના બાદબાકી કરવો હોય, ગુણાકાર ભાગાકાર આ બધી વસ્તુ કરવી હોય તો એમાં સામાન્ય બીજગણિત જે આપણે 8મા 9મા 10મા 4મા અત્યાર સુધી જે ભણ્યા છે એ રીતે જ આપણે એના ગુણાકાર સરવાળા બાદબાકી આ બધી કરશું આપણે. તો ટૂંકમાં અદિશ રાશિના ટૂંકમાં ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી છે, ભાગાકાર છે, એ સામાન્ય બીજગણિતથી જ થાય. એના માટે કોઈ ખાસ નિયમ છે નહીં. જે આપણે અત્યાર સુધી ગણિતમાં નોર્મલ રીતે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ એ જ રીતે અદિશના શું થાય? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય. દાખલા કે કોઈ સમય છે કે ભાઈ 2 સેકન્ડ વત્તા 5 સેકન્ડ, 4 સેકન્ડ વત્તા માનો કે 6 સેકન્ડ, બરાબર કેટલી સેકન્ડ થાય? 4 ને 2 6, 6 ને 6 12 સેકન્ડ. તો ટૂંકમાં નોર્મલ આપણે જે સરવાળો કરીએ, દાખલા કે કોઈ લંબચોરસ છે, એની લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 1 મીટર, તો ટૂંકમાં આની પરિમિતિ કેટલી? અંતર છે એ અંતર એટલે પથલંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ. તો તમને કે આની પરિમિતિ કેટલી? પરિમિતિ એટલે ખબર છે ને, બધી બાજુનો લંબાઈનો સરવાળો. લંબચોરસ એટલે આપણે 1 મીટર હોય, આ 2 મીટર હોય. 1 વત્તા 2 વત્તા 2 વત્તા 1 એટલે કેટલા થાય? 2 ને 2 4 ને 2 6 મીટર. તો ટૂંકમાં અદિશ રાશિઓ છે એના સરવાળા ગુણાકાર, દાખલે કોઈ દળ છે, દળ 10 કિલો છે અને એનું કોઈ પદાર્થનું દળ 10 કિલો છે અને એનું કદ 5 મીટર ક્યુબ છે. કેટલું છે? તો ઘનતા કેટલી થાય ની? તો ઘનતા અદિશ જ છે, તો ઘનતા બરાબર દળના છેદમાં કદ એટલે 10/5 એટલે 2 kg પ્રતિ મીટર ક્યુબ. એટલે અદિશ રાશિના ટૂંકમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી એ ટૂંકમાં આપણે સામાન્ય બીજગણિત જે અત્યાર સુધી આપણે ભણ્યા છે એ રીતે જ થાય. એમાં કોઈ બીજા નિયમો આવતા નથી. પરંતુ સદિશ રાશિ છે જે પણ એના આપણે સરવાળા કરવો હોય, બાદબાકી છે અને ગુણાકાર છે. ભાગાકારની વાત નથી આવતી, ભાગાકાર તો નોર્મલ રીતે જ થાય.
સદિશના સરવાળા બાદબાકી ગુણાકાર એ સદિશના નિયમોથી કરવાના થાય છે. એમાં આપણે આ નિયમો આપણે આ સૌ પ્રથમ આ ચેપ્ટરમાં ભણવાના છે કે ભાઈ સદિશના સરવાળા કરવા માટે આપણે ત્રિકોણની રીત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. પછી બેઝિક રીત છે. તો આ બધી રીતોથી ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બેઝિક રીત, આ રીતનો ઉપયોગ કરી અને સદિશના શું કરશું આપણે સરવાળા બાદબાકી ગુણાકાર એ રીતે. બરાબર. હું તમને એમ કહું કે બરાબર કે કોઈ વેગ છે અથવા તો હાલો આ કોઈ પદાર્થ છે, ધ્યાન આપજો. આ પદાર્થ ઉપર માનો કે F1 બરાબર 10 ન્યૂટન લાગે બળ, અને માનો કે આ બાજુ આવી રીતે 90 ના ખૂણે F2 બરાબર 8 ન્યૂટન બળ લાગે. તો આ પદાર્થ ઉપર કેટલું બળ લાગે? ટોટલ બળ કેટલું લાગે? કુલ બળ કેટલું લાગે? કુલ બળ અથવા તો પરિણામી બળ બોલાય F બરાબર. આ રીતે તમે ના કરી શકો F1 વત્તા F2, 10 વત્તા 8 એમ કરી શકો નહીં, કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ. એ સદિશના નિયમથી ટૂંકમાં એનો સરવાળો થાય. ટૂંકમાં આ રીતે એનો સરવાળો ના થાય કે ભાઈ 10 વત્તા 8 બરાબર 18. એ અદિશ રાશિ હોય તો કરી શકો, સદિશ રાશિ હોય તો એનો સરવાળો એ રીતે ન થાય. આપણે એના નિયમ જોશું, એ નિયમનો ઉપયોગ કરી કે ભાઈ એનો ખૂણો કેટલો છે તો એ પ્રમાણે એનો શું થાય જવાબ આવશે. ખાસ ધ્યાન આપજો કે સદિશ રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર છે એ આ રીતે આપણે નહીં કરીએ સામાન્ય. એના જે નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરી અને શું કરશું આપણે એના સરવાળા બાદબાકી અને ગુણાકાર કરવાના છે. બરાબર. તો આ વસ્તુ ટોટલી રોંગ છે, કેમ કે બળ છે સદિશ રાશિ છે. તો બળ સદિશ રાશિ હોય તો સદિશ રાશિના નિયમથી શું કરવું પડે? એનો સરવાળો કરવો પડે. આ રીતે સરવાળો ન થાય. આ તો અદિશ સ્વરૂપે સરવાળો થયો, જે રોંગ થાય. ખાસ ભવિષ્યમાં જે પણ સદિશ રાશિઓ આવે એ સદિશ રાશિઓના સરવાળા બાદબાકી ગુણાકાર છે એ સદિશના નિયમથી મોટાભાગના 99% સ્ટુડન્ટ છે બરાબર, એને આ વસ્તુનું ભાન હોતું નથી કે ભાઈ આ રીતે કરી નાખે. ખ્યાલ આવ્યો? અદિશ રાશિ હોય તો તમે એના સરવાળા બાદબાકી આ છે એ સામાન્ય બીજગણિતથી કરો. બાકી જે પણ રાશિ સદિશ છે એને આપણે એના નિયમથી જ શું કરવું પડે? સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે એ આપણે કરવાનું. ખાસ વસ્તુ આ નોટ કરજો. બરાબર. ઓકે. તો હવે આગળ જોઈએ. સદિશ રાશિ છે એને કઈ રીતે આપણે દર્શાવવી? તો સદિશ રાશિને દર્શાવવા માટે એના ઉપર એરો કરવામાં આવે છે. દાખલે કે કોઈ આ વેગ છે, આ શું છે? વેગ. તો આપણે વેગ ખાલી આ રીતે લખીએ તો એ અદિશ રાશિ કહેવાય અત્યારે. પણ એના ઉપર જો આ રીતે તમે એરો કરી દો, શું કરી દો? આ રીતે એરો, તો આ સદિશ રાશિ થઈ ગઈ. એમ ટૂંકમાં આને મૂલ્ય પણ દર્શાવવું પડે. દાખલે કે વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને માથે તમે આ સદિશ કર્યું. બરાબર. આને બોલશું આપણે વી સદિશ. શું બોલે આને? વી સદિશ. બરાબર. 10 મીટર પ્રતિ સેકન્ડ અને એની દિશા પણ લખવી પડે કે ભાઈ ઉત્તર તરફ અથવા તો એક્સ અક્ષ તરફ. તો આ એરો દર્શાવ્યો એનો મતલબ કે તમારે દિશા પણ દર્શાવવી પડે. અને વી હોય એટલે આ શું છે? એનું મૂલ્ય. તો આ છે એનું મૂલ્ય અને આ છે એની દિશા. તો કોઈ રાશિ છે એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવી હોય તો માત્ર એના ઉપર શું કરવાનું? એરો. અથવા તો એનો સિમ્બોલ આ રીતે પણ લખી શકાય કે ભાઈ આવી રીતે ઘાટું કરી શકો તમે. બુકમાં તમારે આ રીતે જ બધા સિમ્બોલ આપ્યા છે, પણ આ રીતે આપણે યુઝ નહીં કરીએ કેમ કે આપણે ઘાટું કરવામાં ટાઈમ જાય. તો સદિશને દર્શાવવા માટે આપણે શું કરશું? એરો. તો તમારા બુકમાં આ રીતે બધી બુક, આખી બુક છે એમાં સદિશ રાશિને આ રીતે દર્શાવી, આ રીતે નથી દર્શાવી, આ રીતે દર્શાવી. પણ આપણે આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે બરાબર, કે ઘાટું કરવામાં ટાઈમ જાય. તો આપણે તો શું કરશું? એના ઉપર એરો જ કરશું. ઓકે. હવે આ સદિશ રાશિ છે એનું ખાલી મૂલ્ય જ તમારે દર્શાવવું હોય તો એને આ રીતે દર્શાવી શકો. માનાંકમાં વી સદિશ લખાય તો એનો મતલબ કે તમારે મૂલ્ય જ લખવાનું છે 10 મીટર પ્રતિ સેકન્ડ. જેને આ રીતે પણ દર્શાવી શકે ખાલી વી. તો તમારા બેમાંથી કયો સિમ્બોલ યુઝ કરવો એ તમારા ઉપર છે. સદિશને મૂલ્ય અને દિશા બે લખવું હોય તો આ રીતે દર્શાવો. એમાંથી ખાલી માત્ર મૂલ્ય લખવું તો માનાંકમાં વી સદિશ લખવું પડે, અથવા તો શું લખાય? વી. તો બેટર આ જ છે કે તમારે મૂલ્ય લખવું હોય તો શું લખો? વી લખો. માનાંકમાં વી સદિશ લખવામાં તમારે 3 લાઈન વધારાની કરવી પડે. તો
ખાલી મૂલ્ય દર્શાવવું હોય તો આ રીતે તમે દર્શાવો. દાખલા કે આ સદિશ એ છે તો એના મૂલ્યને કઈ રીતે દર્શાવાય? એ વડે. આ સદિશ છે, આ માત્ર શું છે એમાં? મૂલ્ય. સદિશ એટલે એમાં મૂલ્ય અને દિશા બંને હોય. આમાં માત્ર શું છે? એનું મૂલ્ય જ છે. અથવા તો એને માનાંકમાં એ સદિશ વડે પણ દર્શાવાય, પણ આ સિમ્બોલ વધારે બેટર છે. તો સદિશને દર્શાવવા માટે આ રીતે એરો રાખવાનું થાય, એનું મૂલ્ય છે આ રીતે દર્શાવવાનું થાય. હવે એને આલેખ સ્વરૂપે કઈ રીતે દર્શાવવું? સદિશને આલેખ સ્વરૂપે દર્શાવવું. કઈ રીતે આલેખ સ્વરૂપે? એટલે તમને ખ્યાલ આવશે. માનો કે કોઈ કાર છે, એ આ દિશામાં દાખલા કે આ રીતે જાય છે અને એનો વેગ છે એ માનો કે 20 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. અને આ દિશામાં જાય છે. ઓકે, તો આને આપણે ટૂંકમાં આલેખમાં દર્શાવવા માટે કઈ રીતે કરશું? તો કે એક કામ કરીએ થાય કે ભાઈ 20 મીટર પ્રતિ સેકન્ડ એને આપણે શું લઈ લઈએ? 2 સેન્ટીમીટર. ટૂંકમાં 10 મીટર પર સેકન્ડ એટલે 1 સેન્ટીમીટર. તો 20 મીટર પર સેકન્ડ એટલે કેટલા થાય? 2 સેન્ટીમીટર. તો તમારે શું કરવાનું થાય પહેલાં? તો કે 2 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરવાની થાય. કેટલા સેન્ટીમીટરની? મોટી લાઈન દોરી, તમને દેખાય એટલે 2 સેન્ટીમીટરની શું દોરવાનું થાય તમારે? લાઈન. તો આ થઈ ગયું એનું મૂલ્ય, ધ્યાન આપજો. આ શું થઈ ગયું? એનું મૂલ્ય 2 સેન્ટીમીટર. એટલે આપણે ખબર પડી જાય કે આપણે ઓલરેડી સ્પેસિફાઈ કરી દીધું છે કે 2 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 20 મીટર પર સેકન્ડ. તો આ જે છે એનું મૂલ્ય દર્શાવે. જે આ લંબાઈ છે એ શું દર્શાવે? એનું મૂલ્ય. હવે કઈ તરફ જાય છે? તો કે આ તરફ. જે તરફ જતું હોય ને તે તરફ તમે એરો દર્શાવો. તે તરફ શું દર્શાવો? એરો. તો આ 20 સદિશ છે, બરાબર. જો આ એરો નહીં હો, આ એરો તો હંમેશા આમ જ દર્શાવવાનો થાય, જે બાજુ હોય પણ. એટલે આનો મતલબ શું થાય? કે આનું મૂલ્ય છે એ આટલું છે અને એરો શું દર્શાવે? દિશા દર્શાવે, જેને આપણે શીર્ષ બોલીએ છીએ. શું બોલીએ આને? શીર્ષ. અને આને શું બોલાય? પૂછ. ધનુષ્યમાંથી તીર છૂટતું હોય તો એ પ્રકારનું છે કે એરો છે એ તરફ ધનુષ્ય જતું હોય અને પાછળ પૂછ છે, બરાબર, એ પાછળ હોય એની ધનુષ્યની. તો એ રીતે જ આનો સિમ્બોલ આપણે એમાંથી ડ્રો કર્યો. દાખલા કે વધારે સ્પીડથી ધનુષ્ય જતું હોય તો આ રીતે દર્શાવાય. આનો મતલબ કે આનું મૂલ્ય વધી ગયું, એટલે આના કરતાં આનો વેગ કેવો છે? વધારે. દાખલા કે કોઈ કારનો વેગ છે એ 30 મીટર પર સેકન્ડ હોય તો એને આ રીતે દર્શાવાય, 3 સેન્ટીમીટર. આનો મતલબ ખબર પડી જાય કે આનું મૂલ્ય આના કરતાં કેવું છે? વધારે. દિશા બંનેની એક જ છે. જોવું, દાખલા કોઈ કારનો વેગ 40 સેન્ટીમીટર પર સેકન્ડ છે અને ઋણ x અક્ષ તરફ છે તો એને આ 4 સેન્ટીમીટર દર્શાવાય અને એરો આ બાજુ રખાય. આનો મતલબ શું થાય? કે કાર 40 પ્રતિ મીટર પર સેકન્ડની સ્પીડથી અહીંથી ખબર પડે કે કઈ તરફ જાય છે? તો આ તરફ જાય છે. એ જે તરફ હોય, ઋણ x અક્ષ કયો કે ઋણ y અક્ષ કયો, જે કયો હોય. ઓકે, તો સદિશને આલેખ સ્વરૂપે આ રીતે તમે દર્શાવવાનું થાય. ધ્યાન આપજો, વેગ છે દાખલા કે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આમ જાય છે અથવા આમ જાય છે તો આ એરો બદલાવાનો નથી. આ એરો તો એ જ રાખવાનો છે. પણ જ્યારે એને આલેખ સ્વરૂપે દર્શાવો એમાં જે આ શીર્ષ આવે એની દિશા શું છે? તો કે જે તરફ જાય એ બાજુ રાખવાનું થાય. ઓકે, નેક્સ્ટ આપણે હવે જોઈએ. હવે આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશને વ્યાખ્યાયિત કરીએ. ચેપ્ટર નંબર 3માં આપણે સ્થાન અને સ્થાનાંતર બોલતા હતા. અહીંયા સદિશ આવે શબ્દ કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સેમ જ છે. આપણે કોઈ સ્થાનને દર્શાવવું હોય તો આપણે ખ્યાલ છે કોની જરૂર પડે? સંદર્ભ બિંદુની. અને સંદર્ભ બિંદુ તરીકે આપણે કોને લઈએ? તો કે યામાક્ષના ઉદ્ગમ બિંદુને આપણે પસંદ કરીએ છીએ. તો માનો કે કોઈ પદાર્થ છે એ આ પથ ઉપર ગતિ કરે છે. આ એનો વાસ્તવિક પથ છે, ધ્યાન આપજો. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો આ એનો વાસ્તવિક પથ છે, ધ્યાન આપજો. અહીં સમયને અલગ અક્ષ તરીકે પસંદ કરી છે. આ એક્સ અક્ષ અથવા વાય અક્ષ એ સમયની અક્ષ નથી, સમયને આપણે અલગ તરીકે લીધેલી છે નિર્દેશ ફ્રેમમાં. ખ્યાલ આવ્યો તમને? એટલે આ એનો રિયલ પાથ છે. તો આ રીતે પદાર્થ શું કરે છે? ગતિ કરે છે. તો માનો કોઈ t1 સમયે એનું સ્થાન છે p1 છે,
એનું સ્થાન ક્યાં છે P1 કયા સમયે T1 સમયે તો એ સ્થાન આપણે કઈ રીતે દર્શાવશું તો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ ધ્યાન આવ્યો તો આ એરો દર્શાવશું આ રીતે ઓકે તો આને આપણે R1 કહી દઈએ શું કહી દઈએ R1 તો આને લખશું આપણે OP1 ધ્યાન આપજો એરો આ રીતે છે એટલે OP1 લખાય P1 ઓ નહીં શું OP1 બરાબર શું લખાય આપણે R1 લીધું ને એનો સિમ્બોલ શું લીધો કેમ કે આમાં સિમ્બોલ મોટો છે આ સિમ્બોલ નાનો છે એટલે એનો શું કીધું આપણે R1 જેને શું બોલશું આપણે તો કે P1 નો સ્થાન સદિશ બોલાય એને શા માટે સ્થાન સદિશ એવું ના આપ્યું કેમ કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ એ P1 નું શું આપે સ્થાન આપે છે માટે OP1 બરાબર આપણે સિમ્બોલ શું લીધો R1 એને શું બોલાય તો કે P1 નો સ્થાન સદિશ પછી અહીંથી આવી રીતે ગયો અને અહીંયા પહોંચી ગયો કોઈ P2 બિંદુ આગળ કયા સમયે કોઈ T2 સમયે તો એનું આપણે સ્થાન દર્શાવતું હોય તો ક્યાંથી દર્શાવશું ઉદ્ગમ બિંદુથી અને આ એરો આ રીતે દર્શાવવો પડે ધ્યાન આપજો તો એને આપણે નામ આપણે R2 સદિશ આપી દઈએ ધ્યાન આપજો આને બોલાય R2 સદિશ તો આને લખાઈશું તો કે OP2 બરાબર શું લખશું એને R2 જેને આપણે શું બોલશું તો કે P2 નો સ્થાન સદિશ કેમ કે P2 નું શું દર્શાવે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ સ્થાન દર્શાવે છે માટે એને P2 નો શું બોલાય સ્થાન સદિશ તો આ રીતે આરામથી તમે સ્થાન સદિશને વ્યાખ્યાયિત કરી શકો આના યામ તમે x1 y1 કહી દો તો એ નક્કી થઈ જાય આના યામ x2 y2 કહી દો તો એ આરામથી નક્કી થઈ જાય બરાબર ઓકે હવે સ્થાનાંતર સદિશને વ્યાખ્યાયિત કરીએ તો આ જે સીધે સીધું છે આપણે ખબર છે સ્થાનાંતર થાય કેમ કે આ એનો રિયલ પાથ જ છે ધ્યાન આપજો રિયલ એટલે કે વાસ્તવિક પાથ જ જે આ પદાર્થ ગતિ કરે છે ને એ જ આમ તો આ શું થયું સ્થાનાંતર અને એરો આ રીતે દર્શાવવું પડે ધ્યાન આપજો કેમ કે આ તમારું અંતિમ સ્થાન સદિશ છે સોરી આ પ્રારંભિક સ્થાન સદિશ છે ના શું છે અંતિમ સ્થાન સદિશ એટલે એરો આ રીતે દર્શાવો તમે અહીંથી અહીં ગયા ને જો અહીંયાથી અહીંયા ગયા હોય તો એરો આમ આવે પણ અહીંયાથી અહીંયા ગયા હોય તો એરો આમ આવશે તો આ એરો ખાસ તમારે નોટ કરવો પડે ધ્યાન આપજો આને છે ને આપણે ડેલ્ટા R સદિશ બોલશું શું બોલશું અહીંયા ડેલ્ટા x સિમ્બોલ આપતા સ્થાનાંતર માટે અહીં સ્થાનાંતર સદિશ છે એટલે ડેલ્ટા R સદિશ જેને આપણે P1 P2 સદિશ પણ બોલશું P1 P2 સદિશ અથવા તો શું બોલાય એને ડેલ્ટા R સદિશ જેને આપણે શું બોલશું તો કે સ્થાનાંતર સદિશ તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R ત્યાં આપણે ખાલી સ્થાનાંતર બરાબર શું લખતા હતા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અહીંયા સ્થાનાંતર સદિશ બોલશું બરાબર શું આવશે અંતિમ સ્થાન સદિશ આવશે R2 માઇનસ પ્રારંભમાં ક્યાં હતા R1 તો અહીંયા એટલો ફરક આવે માટે ખાલી સદિશ કરવા પડે તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર શું થાય R2 માઇનસ R1 R2 એટલે એના યામ શું છે x2 y2 R1 એટલે એના યામ શું છે x1 y1 એટલે આને આ રીતે પણ લખાય x2 માઇનસ x1 x યામમાંથી x યામ નીકળે હંમેશા ધ્યાન આપજો x2 માઇનસ x1 અને y2 માઇનસ y1 અને આ રીતે પણ લખાય ડેલ્ટા x ડેલ્ટા y એટલે ડેલ્ટા x એટલે તો કે x અક્ષમાં કરેલું સ્થાનાંતર છે અને ડેલ્ટા y એટલે y અક્ષમાં કરેલું સ્થાનાંતર કંઈક અહીંયા કેવી ગતિ છે દ્વિપારિમાણિક ગતિ છે એટલે બેયમાં સ્થાનાંતર થાય જો તમે જોઈ શકો આટલું સ્થાનાંતર કેમાં થયું x અક્ષમાં થયું અને આટલું સ્થાનાંતર કેમાં થયું y અક્ષમાં થયું અહીંયા તમે યામ લઈ શકો માનો કે આ યામ 3 અને હું છે 8 કહી દઉં અને આ યામ છે એ માનો કે 7 અને 4 કહી દઉં તો ચાલો જે આનું સ્થાનાંતર સદિશ કેટલો આવશે તો કે ડેલ્ટા R બરાબર શું આવશે ડેલ્ટા x એટલે કે x2 માઇનસ x1 એટલે R2 માઇનસ R1 લખો ને ચાલો R2 કેટલું છે R2 છે ને એના યામ કેટલા છે 7 અને 4
માઇનસ R1 ના આમ કેટલા છે જુઓ અહીંયા 3 અને 8 તો એક્સિયમ માંથી એક્સિયમ જાય એટલે 7 માંથી 3 જાય તો 4 અને y માંથી 4 માંથી 8 જાય તો -4 તો આવી ગયું સ્થાનાંતર આ મીટરમાં હોય તો આ મીટરમાં આવશે બરાબર ઓકે તો આનો મતલબ શું થાય કે y અક્ષમાં કેટલું સ્થાનાંતર કર્યું સોરી x અક્ષમાં કેટલું કર્યું 4 મીટર જે આપણે ધન છે એટલે આ બાજુ કર્યું અને y અક્ષમાં કેટલું કર્યું -4 એટલે જો હતો અહીંયાથી ક્યાં આવ્યો નીચે એટલે માઇનસ આવે બરાબર તો આ રીતે દ્વિપરિમાણિક છે વસ્તુ તો બે સ્થાનાંતર થાય ત્યાં માત્ર એક જ હતું x અક્ષમાં સ્થાનાંતર અહીંયા દ્વિપરિમાણ એટલે બે અક્ષમાં સ્થાનાંતર થાય એટલે બરાબર તો એને આ રીતે દર્શાવાય તો આ થઈ ગયું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ અને એની પ્યોર સેન્સ ઓકે તો હવે પથલંબાઈની વાત કરીએ તો પથલંબાઈમાં કોઈ ફેરફાર આમાં થતો નથી ખાસ જે છે ત્યાં એ જ કે ભાઈ તમે કોઈ P બિંદુએ છે અને કોઈ Q બિંદુએ ગયા અને એના માટે માર્ગ તમે આ પસંદ કર્યો તો આ તમારી શું થાય પથલંબાઈ થાય અને આ તમારું શું થાય સ્થાનાંતર સદિશ થાય આ શું થાય તમારી પથલંબાઈ એમ તમે અહીંથી આમ ગયા હોય તો પણ પથલંબાઈ તમારી આ થાય પણ સ્થાનાંતર તો આ જ થવાનું છે તમે સીધા ગયા હોય અહીંથી આમ ગયા હોય કે આમ ફરી ફરીને ગયા હોય કે અહીંથી આમ કરીને અહીં કરીને આમ કરીને આમ કરીને આમ ગયા હોય તો આ તમારી શું થાય પથલંબાઈ સ્થાનાંતર બધા માટે કેટલું થાય PQ જ થાય પથલંબાઈ બધા માટે કેવી છે અલગ અલગ છે તો પથલંબાઈ માટે કંઈ ખાસ આમાં ચેન્જ થતું નથી તો આજના લેક્ચરમાં બરાબર આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું ત્યારબાદ સદિશને કઈ રીતે સદિશ રાશિના ભૌતિક રાશિના પ્રકાર જોયા સદિશ રાશિ અને અદિશ રાશિ સદિશ રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે અદિશને માત્ર મૂલ્યની જરૂર પડે સદિશના જે ઉદાહરણો છે ક્યાં ક્યાં તો કે વેગ પ્રવેગ સ્થાન સ્થાનાંતર ક્ષેત્રફળ આ સદિશ રાશિઓ છે ત્યારબાદ સમય દળ કદ ઘનતા સમય અસ્કરી કાર્ય આ બધી કેવી રાશિઓ છે અદિશ રાશિઓ ત્યારબાદ કીધું કે અદિશ રાશિના જે સરવાળા બાદબાકી ગુણાકાર છે એ સામાન્ય રીતે થાય સદિશ રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર છે એના માટે ખાસ સદિશના નિયમોનો ઉપયોગ થાય તો એ બધી ચર્ચાઓ કરી ત્યારબાદ આપણે શું જોયું તો કે ભાઈ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એની વિશે આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધશું ત્યાં સુધી બાય બાય ટેક કેર હેવ નાઇસ ડે